ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમે બધાને મારા નવા વ્લોગમાં. તો ગાઈઝ અત્યારે વાગે છે 6 અને 8 થઈ છે. તો ગાઈઝ આજ તો ખબર છે હું છે ને એલાર્મ વાગવાની પહેલાં જ ઉઠી ગઈ હતી. મારે ખબર ને મને ઊંઘ જ ના આવી અને ઉઠી ગઈ હતી અને છે ને પછી નહીં લીધું અને યુનિફોર્મ પહેરીને પછી જો છે ને ચોપડા ભરતી હતી. મારા તો જો છે ને આ ચોપડા છે ને મારા ઉપર નવા લાવ્યા છે. આવા ઓરેન્જ કલરમાં છે અને બ્લુ કલરમાં છે. બ્લુ કલરનું મેં જો કાઢ્યું નથી કારણ કે છે ને મારા ચોપડા જો બધા ચાલે એવું છે. કજુમાં છે ને થોડા પેજ છે બધા ઉપર પતી જાય ને પછી નવા લઉં ને. તો જે ભરતી હતી અને છે ને મારા મમ્મીએ મતલબ અમારા માટે જમવાનું બનાવી દીધું. મારે 2 લંચ લઈ જવાના હતા ને એટલે એકમાં છે ને પૌવા અને એકમાં છે ને ઢોકળા. કારણ કે બેટર ઓછું હતું ને લંચ લઈ જવાનું હતું એટલે તો આજે છે ને ફટાફટ હું ચોપાને ભરી દઉં અને પછી છે ને જે ચા બની નથી એટલે છે ને ત્યાં સુધી હું લર્ન કરીશ. છે ને જો અમે જો છે ને ચા નાસ્તો કરતા હતા પૌવા પછી ઢોકળા તો પછી હોસ્ટેલ તો ઉઠી ગયો છે. તો ચાલો છે ને ફટાફટ ચા નાસ્તો કરી લઈએ. 4 વાગે છે અને જો છે ને હું ઘરે આવી ગઈ હતી અને એટલે કે 3:45 આવી હતી. કપડાને એવું ચેન્જ કર્યું અને છે ને ભૂખ લાગી હતી એટલે જો છે ને કેરી મેં ગોરી હતી તો જો એ ખાઉં. તો બસ કહો છે કાલ તો સેકન્ડ સેટરડે છે ને એટલે કાલ તો છે ને વહેલા છૂટવાનું છે એટલે 1:45 છૂટી જવાનું છે એટલે સારું. એટલે કાલ તો મેં લંચની ને એવું ઝંઝટ નહીં. 5 વાગે છે અને જો ગઈ છે ને હવે આરામ કરીને ઊભા થયા. મેં કીધું છે ને હવે કામ નહીં કરતો કારણ કે છે ને કાલે તો હજુ ટેસ્ટ ને એવું આપવાનું જ છે એટલે બધા ઓશિકા જો છે ને મૂક્યા હતા. મેં હજુ આ પત્યા નહીં. હા કાલ લંચમાં ભેળ ત્યાં મમ્મી હું કપડાને એવું લાવી દઉં પછી મોઢા પર ના મુલતાની માટી લગાવી એ લગાવી દઉં કપડાને વાળ દો પછી બાકી બધું કામ. તો આજે હર્ષદ તો સ્કૂલ ગયો તો. બુકનું શું કીધું હશે? બુક કીધું તું મારે લેવાની. હા ના આપે મમ્મી પેલા પૈસા તે કેટલા લીધા પૈસા? ચાલો હવે કરી હા તે ભાઈ તે ફોન કરીને ના કહેવાય. એ તો 700 હોય ને ગાઈસ. ગઈ વખતે 600 રૂપિયા લીધા હતા ને હવે અમારે એક વર્ષનું ભાડું 100 રૂપિયા જ વધારે છે એટલે અત્યારે 700 રૂપિયા કર્યા છે એ જ બરાબર છે. બાકી 300 રૂપિયાના છે ને એના ચોપડા ને એવું બધું લાવવાનું છે, નોટબુક ને બધું તે બધું લાવી દઈશું. અત્યારે 7 અને 10 થાય છે ને જો ગાંડું શું કરે છે ભાઈ છુપાઈ જાય એ ડોલ લે તો ગાઈસ છે ને એ જોજો શું કરશે. અલ્યા પણ એવું શું કામ કરો? તો ગાઈસ ના કામની હરકતો કરવા પહેલો નંબર એમ. આ જો અહીંયા બેઠી છે અલ્યા જોઈતે તો ગાઈસ હું છે ને બહાર બેઠી લખતી હતી કારણ કે છે ને ગાઈસ અને મતલબ અંદર છે ને થોડું ગરમી લાગતી હતી. થોડીક ને બહુ ગરમી છે. 3 વાગ્યા પછી ગરમી લાગે ને તો તારા પાણી પી લેવા ઠંડુ ઠંડુ.
નું જ છે. ગંદા પાણી આતા હે. આપણું હોદનું પાણી હા. મને આરોનું જ ભાવ. ઓહો તમે તો વીવીવીઆઈપી નહીં. વીઆઈપી માણસ એટલે હોત સિવાય છે ને. તો કઈ ઝીના મમ્મીને આવ્યા છે લઈને. મમ્મી હમણાં બેસવા આવશે. જો છે ને ત્યાં બધા છોકરાઓ છે ને રમે છે. અમે તો ગરીબ માણસ એટલે અમે તો આ પાણી પીએ. અમે પ્યોર ફિલ્ટર પાણી પીએ. આપણે જાય છે બહાર. જો મારી મમ્મીને છે ને કાલ માથું ધોતું ને તો શેમ્પૂ લેવા માટે ને કઈ જવાડે છે કચરો અત્યારે. કારણ કે હું છે ને વાંચતી હતી એટલે. તો મારી મમ્મી આજે બનાવે છે દાળ ભાત શાક રોટલી. મેં દાળ ભાત શાક રોટલી બનાવે કે એકલો દાળ ભાત જ તે શાક નહીં બનાવતી ચમ નહીં બને. શું ક્યાં કામ આવા પાણી તો બસ પાણી આવે છે અત્યારે. બેઠું આવે છે મોટો ચાલુ કર્યા વગર. મમ્મી દાળ બફાઈ જાય એટલે મને આપજે. હો શું સિગરેટ સિગરેટ पहले थोड़ा सिगरेट हमारा नहीं. मुझे इंटरेस्ट भी नहीं है सुनने में. ए बैड हैबिट કહેવાય. એટલે તો મને કોઈ ઇન્ટરેસ્ટ નહીં સાંભળવા. મમ્મી રિયા ખબર સ્કૂલ જાય હા હા જઈ સ્કૂલ એમ સરસ્વતી સવાર મમ્મી જઈએ એટલે મારે હંગા તો દર. હમણાં હિના મામી આવશે નહીં એમ તો કહું. હમણાં હિના મામી આવશે. મમ્મી ખબર હે સરે ચોકર અમે કાલે પાણી લાવે પણ કીધું તો ના લાવે. પણ આજે પેલા અર્જુને કીધું ને તો તરત લાવી આપ્યું પાણી. કહેવાય નહીં તમારે. તો મેં કીધું તું. મેં તો ટંટમાં કહી દીધું. મેં કીધું સર તમે તો મેં કીધું બીજાના જ કામ કરો. મેં કીધું અમારા કામ કોઈ દિવસ કરશો જ નહીં. મેં કીધું અમારા કામમાં તો કોઈ દિવસ તમે ના આવ્યા ના આવવાના કદી. તો સર કે છે આવું બોલો. તો મેં કીધું સર અમે કાલ ચેલા તરસ્યા હતા. અમે તમને કીધું તો પાણી લાવો. અમે તમને કાલ પૈસા આપી દીધું. મેં કીધું તમારા અમારી ઉપર એટલો ભરોસો નહોતો થતો. મેં કીધું 20 રૂપિયાની બોટલ લઈ છે. તો સર કે એવી કોઈ વાત નહીં. હા એવી વાત નહોતી કે એ તો કે એને પહેલા પૈસા આપ્યા હતા ને એટલે કે મેં લાવ્યા હતું. તે મેં એવું કીધું ને તે મેં એવું કીધું હતું. મેં કીધું સર અમને એવી નથી ખબર. એ પેલા અમને ભગાડા બીધું એ બધાને ભગાડા એ તે શું કે ખબર કે એને પહેલા પૈસા આપી દીધા હતા ને એટલે તે મેં એમ કીધું ને કે સર અમે કાલે પૈસા આપી દેત કે તમારા પૈસા લઈને જતા નથી રહેવાના. પણ 20 આમ તો કે હું બહુ અમીર હું બહુ અમીર તો 20 રૂપિયા ના ખર્ચી શકો. હા ઉનરો કંજૂસ વેડા એટલે હા ઉનરો કંજૂસ દાદા ને મોદાનું નીકળે એકદમ. અત્યારે 11 વાગે છે અને છે ને જમીને અમે છે ને પેલા રૂમમાં બેઠા હતા. પછી મારા પપ્પા છે ને બટરસ્કોચ છે ને આઈસ્ક્રીમ લાવ્યા. તો હિના મમ્મીને આવીને પછી અમે છે ને આઈસ્ક્રીમને એવું ખાધું ને અત્યારે છે ને નવી અંકલ આવે છે મારા પપ્પાના ફ્રેન્ડ એટલે એસડીમાં છે ને મારા મમ્મી મતલબ કામ કરે છે ને તો એનું કરવા માટે આવ્યા હતા. તો છે ને એ કરી દીધું અને હજુ છે ને બધા બેઠા જ છીએ. તો આજ ખબર નહીં ઊંઘવાનો મેર ક્યારે પડવાનો છે. મતલબ હું છે ને લર્ન ને એવું કરતી હતી અને હવે છે ને પેલી હિના મમ્મી થઈ ગયા એમની માટે મેં લીંબુ શરબત ને એવું બનાવ્યું. તો હવે છે ને આપણે મતલબ બેસીએ પેલા રૂમમાં. તો આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. તો તમને મારો બ્લોગ ગમતો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય બાય ગાઈઝ. નાના બ્લોગમાં મળીએ. ગુડ નાઇટ બધાને. ગુડ નાઇટ.